પેરાસાઇટ્સની અંદર આપણે આની અંદર જોઈએ તો એમાં સૌથી પહેલા વેટ યસ પેરાસિટિક ઇન્ફેક્શન્સ છે એ ઘણા બધા એનિમલ્સ થ્રુ થતા હોય છે, ઘણા બધા ઓર્ગેનિઝમ્સ થ્રુ થતા હોય છે. તો બેઝિક પેરાસિટિક ડિઝીઝીસની સૌથી પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ તો એની અંદર એવું કહેવાય છે કે પેરાસાઇટ્સ ઇન્ક્લુડ વેરિયસ પ્રોટોઝોઆ એન્ડ worms which may infect humans causing parasitic disease. ઓકે, તો પેરાસિટિક ડિઝીઝની આપણે નોર્મલ એક વાત કરી કે આની અંદર કેવું હોય કે કોઈ પણ એક પેરાસાઇટ હોય એ પેરાસાઇટ બીજા કોઈ હોસ્ટ એટલે કે યજમાનના શરીરની અંદર રહી અને એને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી રીતે ડેમેજ ક્રિએટ કરતો હોય તો એને આપણે પેરાસિટિક ઇન્ફેક્શન કહીશું અથવા તો પેરાસાઇટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો જેટલા પણ ઇન્ફેક્શન્સ પેરાસાઇટ્સ થ્રુ થતા હોય બરાબર, એ મોટે ભાગે પ્રોટોઝુઓન્સ હોય, એની નિમેટોડ્સ હોય, પ્લેટી હેલ્મિન્સ હોય છે, આવા એનિમલ્સ એની અંદર વધુ જોવા મળે છે. હા, ઘણા ઇન્સેક્ટ્સ થ્રુ પણ થતા હોય છે બરાબર, પણ એ પેરાસાઇટ્સ એ જનરલી એવા એનિમલ્સની અંદર જોવા મળે છે કે જે એનિમલ્સ વાઇલ્ડની અંદર રહેતા હોય બરાબર. આપણને ઓલરેડી ખબર છે કે આપણા બોડીની અંદર હા ઘણીવાર તમે જળો હોય, વાળો હોય, તો આવા જે એનિમલ્સ છે એમના દ્વારા જે ઇન્ફેક્શન થતા હોય એ આપણા બોડીની અંદર ક્રિએટ કરી શકતા હોય છે બરાબર. પણ મોટે ભાગે એનિમલ્સની અંદર જે પેરાસિટિક ઇન્ફેક્શન થતા હોય, દાખલા તરીકે ડોગને ઈતળી હોય અથવા તો બીજા કોઈ ઇન્સેક્ટ્સ બ્લડ ચેક કરતા હોય તો આ પેરાસાઇટ છે ઇન્સેક્ટ્સની અંદર આવતા હોય છે. જ્યારે આપણે આની અંદર જે સ્ટડી કરવાના છીએ એ પ્રોટોઝોન પેરાસાઇટ્સની આપણે આની અંદર વાત કરીશું બરાબર. તો સૌથી પહેલાં પેરાસિટિક ડિઝીઝ વિશે આપણે જોઈએ તો પેરાસિટિક ડિઝીઝની અંદર વેરિયસ પ્રોટોઝોઆ એન્ડ worms which may infect humans causing parasitic disease. એટલે આની પેરાસાઇટ્સમાં શું શું ઇન્ક્લુડ થાય તો પ્રોટોઝોઆ અને કેટલાક વોર્મ્સ ઇન્ક્લુડ થાય છે, એટલે કે જેટલા પણ કરમિયું છે એવા જે એનિમલ્સ છે એ આની અંદર ઇન્ક્લુડ થાય છે અને એમના દ્વારા જે ઇન્ફેક્શન્સ ક્રિએટ થતા હોય એને આપણે પેરાસિટિક ડિઝીઝ તરીકે ઓળખીએ છીએ બરાબર. પેરાસિટિક ઇન્ફેક્શન ઇઝ an infection caused or transmitted by a parasite. ઓકે, પેરાસિટિક ઇન્ફેક્શન છે એ ઇન્ફેક્શન એવું છે જે પેરાસાઇટના ટ્રાન્સમિશન દ્વારા થાય છે અથવા તો પેરાસાઇટના કોઝ દ્વારા થાય છે. એટલે ટ્રાન્સમિશનનો મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પેરાસાઇટ મૂવ થશે અને એ ધીરે ધીરે પેરાસિટિઝમ ક્રિએટ કરતું જશે અને ઇન્ફેક્શન થતું જાય છે. મેની પેરાસાઇટ્સ ડુ નોટ કોઝ ડિઝીઝીસ. ઘણા એવા એનિમલ્સ છે, જે ઘણા એવા ઓર્ગેનિઝમ્સ છે કે એ બોડીની અંદર ડિઝીઝ ક્રિએટ કરતા નથી હોતા બરાબર. હા, એ એનિમલ્સ છે એ આપણે બોડીની અંદર ઘણી બધી રીતે હેલ્પફુલ પણ થતા હોય છે બરાબર. તો આવા ઓર્ગેનિઝમ પણ રહેલા છે. ફોર એક્ઝામ્પલ આપણે નોર્મલી જે સ્યુડોમોનાસ બેક્ટેરિયા અને કઠોળ વર્ગની વનસ્પતિની વાત કરીએ તો અમને ખબર છે કે આ બંને દ્વારા એકબીજાની અંદર સહજીવન જોવા મળે છે. પેરાસિટિઝમ તો જોવા મળે જ છે, પરોપજીવિતા તો જોવા મળે છે, પણ પરોપજીવિતાની સાથે સહજીવિતા પણ જોવા મળતી હોય છે. તો આ એક અલગ એક્ઝામ્પલ છે. પેરાસિટિક ઇન્ફેક્શન કેન અફેક્ટ પ્રેક્ટિકલી ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ ઇન્ક્લુડિંગ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. એટલે પ્લાન્ટ્સની અંદર પણ પેરાસિટિક ઇન્ફેક્શન જોવા મળે છે અને એનિમલ્સની અંદર પણ જોવા મળતું હોય છે. બેઝિક ટર્મિનોલોજી એન્ડ પ્રિન્સિપલ્સ. તો આની અંદર પહેલાં તો સૌથી પહેલાં શું હોય કે સિમ્બાયોસિસ હોય, એના પછી કમેન્સલિઝમ હોય,
એના પછી મ્યુચ્યુઅલિઝમ હોય અને લાસ્ટ છે પેરાસિટિઝમ હોય. આ 4 પ્રકારના પેરાસિટિઝમ જોવા મળતા હોય છે. બરાબર. માં સિમ્બાયોસિસ હોય. સિમ્બાયોસિસની અંદર બંને એક સાથે એકબીજાના સંયોજનથી રહેતા જોવા મળતા હોય છે. બરાબર. જ્યારે કમેન્સલિઝમની અંદર એક સિમ્બાયોટ છે બેનિફિટ થતો હોય અને જ્યારે બીજાને કોઈ પણ નુકસાન થતું ન જોવા મળતું હોય. બરાબર. એના પછી આપણે વાત કરીએ તો મ્યુચ્યુઅલિઝમ ની અંદર આવતું હોય તો બંને જે ઓર્ગેનિઝમ છે એ બંને ઓર્ગેનિઝમને બેનિફિટ થતો જોવા મળતો હોય છે. અને ચોથું છે કે જેની અંદર એકને બેનિફિટ થાય જ્યારે બીજાને નુકસાન થતું હોય છે. એવી રીતે આની રચના જોવા મળતી હોય છે. બરાબર. 4 ટર્મિનોલોજી ખાસ ધ્યાન રાખજો. 4 વર્ડ્સ હંમેશા ધ્યાન રાખજો. એક છે લિવિંગ ટુગેધર, જેમાં સિમ્બાયોસિસ આવે છે એટલે બંને એકબીજા સાથે રહેતા હોય છે. એના પછી કમેન્સલિઝમ હોય છે. કમેન્સલિઝમમાં એકને બેનિફિટ થતો હોય જ્યારે બીજાને કોઈ પણ નુકસાન થતું હોતું નથી. જ્યારે ત્રીજું છે મ્યુચ્યુઅલિઝમ, જેની અંદર બંનેને બેનિફિટ થતો હોય છે. અને ચોથું છે પેરાસિટિઝમ, જેની અંદર એકને બેનિફિટ થાય પરંતુ બીજાને નુકસાન થતું હોય છે. બરાબર. કોમન ટાઈપ્સ ઓફ પેરાસાઇટ્સ માં રાઉન્ડ વોર્મ, ટેપવોર્મ, હુકવોર્મ, હાર્ટવોર્મ, એમોeba, ફ્લાઇસ, ફ્લિયાઝ, લાઇસ, માઇટ્સ, ટીક્સ એન્ડ સ્પાઇડર્સ. તો આ બધા જે છે એ પેરાસાઇટ્સ છે. અને જ્યારે ઈચ કોઝ ડિફરન્ટ સિમ્ટમ્સ એન્ડ ડિફરન્ટ ઇન્ફેક્શન. એટલે આ આપણે જેટલા પણ પેરાસાઇટ્સ છે એ બધાના ઇન્ફેક્શન્સ અલગ અલગ જોવા મળતા હોય, એના નિશાનીઓ પણ અલગ અલગ જોવા મળે છે. બરાબર. એમ આઈ ઓડિબલ? Am I audible? Raise your hand. Am I audible? Am I audible? Raise your hands. Guys, am I audible? Okay. બધાને અવાજ કમ્પ્લીટ ક્લિયર આવી રહ્યો છે? ઓકે ગાઈસ. હવે દરેકે દરેક જે ઓર્ગેનિઝમ છે કે જે પેરાસાઇટ છે એ એમના ઇન્ફેક્શન્સ અને સિમ્ટમ્સ અલગ અલગ જોવા મળતા હોય છે. બરાબર. આ જે છે એના એક્ઝામ્પલ છે. સૌથી પહેલા જે આપેલું છે એ રમિયું આપેલું છે જે આપણી બોડીની અંદર રહી અને ડેમેજ ક્રિએટ કરતું હોય છે. જ્યારે સેકન્ડ છે એ નિમેટોડ છે. બરાબર, કે જેના દ્વારા બોડીની અંદર ઘણા બધા ડિઝીઝ થતા જોવા મળતા હોય છે. એના પછી ત્રીજા નંબરમાં મોસ્કીટો છે અને ચોથા નંબરમાં અમીબા છે. બરાબર, એટલે એન્ટામોઈબા હિસ્ટોલાઇટિકા. ઓકે. આવી રીતે 4 પ્રકારના એનિમલ્સ. ઓકે. એના પછી પેરાસાઇટ આર ફાઉન્ડ ઇન ઓલ ગ્રુપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. મમતા, તમારા મોબાઈલનો વોલ્યુમ રેઝ કરો જેનાથી તમને અવાજ ક્લિયર સંભળાય. બીજા બધાને કમ્પ્લીટ અવાજ આવી રહ્યો છે. ઓકે. યસ. પેરાસાઇટ્સ આર ફાઉન્ડ ઇન ઓલ ગ્રુપ્સ ઓફ ઓર્ગેનિઝમ્સ. એટલે દરેકે દરેક એનિમલ્સની અંદર પેરાસાઇટ્સ જોવા મળતા હોય છે. ઘણીવાર એ પેરાસાઇટ્સ બેનિફિશિયલ પણ હોય છે અને ઘણીવાર નોન બેનિફિશિયલ પણ હોય છે, હાર્મફુલ પણ જોવા મળતા હોય છે. બરાબર. ઇન્ફેક્શન વર્સિસ ડિઝીઝ.
Successful parasites live in but do not kill their host. The protozoa multiply within the host. Expression of disease depends on host factors. Helminthids do not multiply within host. Severity of disease depends on parasite burden, immunologic response to parasites. See, આની અંદર સક્સેસફુલ પેરાસાઇટ્સ અને અનસક્સેસફુલ પેરાસાઇટ્સ એમાં બે પ્રકારના પેરાસાઇટ્સ જોવા મળતા હોય છે, બરાબર. એટલે કે એકદમ સફળ પેરાસાઇટ્સ અને નિષ્ફળ પેરાસાઇટ એટલે કે નિષ્ફળ પરોપજીવીઓ. હવે આની અંદર ડિફરન્સ શું છે એ આપણે જોઈ લઈએ. તો એમાં મેઇન ડિફરન્સ એ છે કે કોઈ પણ એનિમલ છે, એનિમલની અંદર જો એનેથી નુકસાન નહીં થતું હોય, કોઈ પણ હોસ્ટને નુકસાન નહીં થતું હોય, એટલે નુકસાન થઈ શકે પરંતુ વધુ પ્રમાણની અંદર નુકસાન ન થાય તો એને સક્સેસફુલ હોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને જો વેઇટ ગાઈઝ, યસ, પ્રોટોઝોઆ મલ્ટીપ્લાય વિધિન ધ હોસ્ટ. હવે જો બીજા જે નેક્સ્ટ પ્રીવિયસ ટોપિક રહી ગયો, અનસક્સેસફુલ પેરાસાઇટ્સ હોય એ ધીરે 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 એનિમલને કોઈ પણ ઓર્ગેનિઝમ છે એને કિલ કરી નાખે છે અને મારી નાખે છે, અને એનાથી જે તે ઓર્ગેનિઝમ છે એને વધુ પડતું નુકસાન થતું હોય છે. તો એ અનસક્સેસફુલ પેરાસાઇટ્સની અંદર ઇન્ક્લુડ થતા હોય છે. એના પછી પ્રોટોઝોઆ મલ્ટીપ્લાય વિધિન ધ હોસ્ટ. એટલે આપણને ખબર છે કે જેટલા પણ પ્રોટોઝોઅન્સ છે એ પ્રોટોઝોઅન્સ કોઈ પણ હોસ્ટ હોય તો હોસ્ટની બોડીની અંદર જ એ મલ્ટિપ્લિકેશનની શરૂઆત થતી હોય છે, બરાબર. તો હવે આની અંદર આપણે જોઈએ હેલ્મિન્થીસ ડુ નોટ મલ્ટીપ્લાય વિધિન ધ હોસ્ટ. પ્રીટી હેલ્મિન્થીસની આપણે જેટલી વાત કરી એ બધા બોડીની અંદર મલ્ટિપ્લિકેશન એનું જોવા મળતું નથી. એની અંદર બોડીની બહારની બાજુ એનું મલ્ટિપ્લિકેશન એટલે કે બોડીની અંદર એમાં ફર્ટિલાઇઝેશન કે સંવહનની પ્રક્રિયામાં જોવા મળતી નથી. એ બોડીની બહારની બાજુ હેલ્મિન્થીસની અંદર જોવા મળે છે. ઓકે, એના પછી આપણે વાત કરીએ પેરાસાઇટ્સ મોડ ઓફ એન્ટ્રી. એટલે પેરાસાઇટ્સ બોડીની અંદર કેવી રીતે એન્ટર થતા હોય, બરાબર. તો એક તો સૌથી પહેલા ઇન્જેક્શન દ્વારા. ઇન્જેક્શન એટલે કે કોઈ પણ ફૂડ લેવામાં આવે છે તો એના દ્વારા એ બોડીની અંદર એન્ટર થતા જોવા મળતા હોય. એના પછી આર્થ્રોપોડા બાઇટ્સ. આર્થ્રોપોડાની અંદર જે બાઇટ્સ થતા જોવા મળતા હોય એના દ્વારા એ થતું જોવા મળતું હોય છે, બરાબર. વેઇટ ગાઈઝ, યસ, આર્થ્રોપોડા એટલે કે કોઈ પણ માખી અથવા મચ્છર કે કોઈ પણ એનિમલ એને તમને હ્યુમનને બાઇટ કરે છે અને એને બોડીની અંદર જો એનિમલ્સ રહેલા છે એટલે કે ઓર્ગેનિઝમ્સ રહેલા છે એનાથી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય અને એના લીધે પછી આર્થ્રોપોડાની અંદર આવી રીતે આર્થ્રોપોડા દ્વારા ડિઝીઝ સ્પ્રેડ થતું હોય છે, પેરાસિટિઝમ થતું જોવા મળતું હોય છે, બરાબર. હવે આની અંદર આપણે આગળ જોઈએ તો penetration of intact
સ્કિન ઓર મ્યુકસ મેમ્બ્રેન્સ. હવે આની અંદર એ થ્રુ પેનિટ્રેશન બોડીની અંદર એન્ટર થતા હોય અથવા તો ઓફ ઇન્ટેક્ટ સ્કિન, એટલે કે એવા કોઈ ખુલ્લી ચામડી હોય એ ભાગ દ્વારા એ બોડીની અંદર એન્ટર થતા પણ જોવા મળે છે. ઓકે, આવી રીતે બોડીની અંદર એ એન્ટર થઈ શકે છે. એમાં 3 રસ્તા છે. એક છે વન ઇઝ ઇન્જેક્શન, એટલે કે બોડીની અંદર કોઈ પણ ખોરાક દ્વારા અથવા તો કોઈ બહારથી કોઈ એવું કેમિકલ કે એવું બોડીની અંદર એન્ટર થાય તો એના દ્વારા એ થતું હોય છે. એના પછી આર્થ્રોપોડા બાઇટ્સ, એટલે કે માખી અથવા મચ્છરના બાઇટ દ્વારા થતું હોય. અને ત્રીજું છે પેનિટ્રેશન ઓફ ઇન્ટેક્ટ સ્કિન, એટલે કે બોડીની અંદર એ પેનિટ્રેશન કરી સ્કિન દ્વારા એ પેનિટ્રેટ કરી ખોલ પાડી અથવા તો કોઈ ખુલ્લી ચામડી હોય એ ભાગ દ્વારા એ અંદર થાય છે. અથવા તો મ્યુકસ મેમ્બ્રેન. મ્યુકસ મેમ્બ્રેન જે છે એ આપણા બોડીની અંદર શ્લેષ્મીય સ્તર જેટલા પણ આવેલા હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે નોર્મલી વાત કરીએ તો આપણને ખબર છે કે એનિમલ્સની અંદર એ મોટે ભાગે કેવું હોય કે નાકનો જે ભાગ છે, મોઢાનો જે ભાગ છે, અથવા તો આંખનો ભાગ છે, કાનનો ભાગ છે, આ ભાગો દ્વારા એ બોડીની અંદર એન્ટર થતા હોય. કેમ? કારણ કે એ ભાગ ઉપર મ્યુકસનું લેયર જોવા મળતું હોય છે, બરાબર. આવી રીતે 3 રસ્તા દ્વારા એન્ટર થતા હોય છે. તમે અહીંયા જોઈ શકો છો. સૌથી પહેલા routes by which animals acquire parasite infections. કોના દ્વારા એ કયા એનિમલનું પેરાસિટિઝમ થતું હોય એની વાત કરેલી છે આની અંદર. તો કોન્ટેક્ટ એન્ડ પેનિટ્રેશન ઓફ આઈસ. આઈસની અંદર પેનિટ્રેશન દ્વારા એકેન્થામોઈબા જે એનિમલ છે એની અંદર આ સ્પ્રેડ થતું જોવા મળતું હોય છે. એના પછી ઇન્હેલેશનની વાત કરીએ તો ઇન્હેલેશન એટલે નાક દ્વારા થતું હોય એ એકેન્થામોઈબા અને એન્ટેરોબિયસ થતા હોય. અને નેઝિલિયરિયા એ થતું જોવા મળતું હોય છે. એના પછી વેક્ટર બોર્ન છે. વેક્ટર બોર્ન એટલે કે આપણા બોડીની અંદર જે બહારની બાજુઓ જે રુધિરાભિસરણ તંત્ર છે એના દ્વારા જે બોડીની અંદર એન્ટર થતું હોય, એટલે રુધિરાભિસરણ તંત્ર નહીં પણ બહારની બાજુએ કોઈ પણ એનિમલ છે એ એનિમલની અંદર બાઇટિંગ દ્વારા થતું હોય, બરાબર, સ્કિન ઉપર, તો એના દ્વારા એ એન્ટર થાય. એની અંદર અલગ અલગ એનિમલ છે. ફોર એક્ઝામ્પલ કિસિંગ બગ, મોસ્કીટો, સેન્ડ ફ્લાય, સેસે ફ્લાય, આવા અલગ અલગ એનિમલ જોવા મળતા હોય અને અલગ અલગ એનિમલ્સ થ્રુ થતું હોય છે. એના પછી ફિકલ અથવા ઓરલ ઇન્જેક્શન દ્વારા, એટલે ફિકલ ઓરલ બરમાર્ગ દ્વારા અથવા તો ઓરલ માર્ગ દ્વારા, એટલે મુખ દ્વાર દ્વારા જોવા મળતું હોય. એની અંદર એસ્કેરિસ બ્લેન્ટોડિયમ, સાઇપ્રો ક્રિપ્ટોસ્પોરિડિયમ, એના પછી સાયક્લોસ્પોરા, એકાઇનોકોસસ, એન્ટામોઈબા, એન્ટેરોબિયસ, ફેસિયોલા, જીઆરડિયા, ટેનિયા એન્ડ ટેઝોપ્લાઝમા. આ જે આટલા જે એનિમલ છે એ ફિકલ અથવા ઓરલ કોન્ટેક્ટ થ્રુ થતા હોય છે, બરાબર. હવે આટલું તો આપણને ખબર. તમારે આ સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો. આ સાવ બેઝિક ઇન્ફોર્મેશન છે કે કયા એનિમલ કયા કોન્ટેક્ટ થ્રુ કયા ભાગ દ્વારા બોડીની અંદર એન્ટર થતા હોય, બરાબર. સ્પ્રીડ એન્ડ ટ્રોપિઝમ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ જોઈશું, બરાબર. ત્યાં સુધી આપણે તમે આના વિશે થોડું સ્ટડી કરીને લાવજો. ઓકે, વેઇટ. યસ, આની અંદર તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મને મેસેજ કરી અને પૂછી શકો છો. અને બીજી એક વાત, ગ્રુપની અંદર જ્યારે મીટિંગમાં જોઈન થાઓ ત્યારે બધા જોડે થઈ જવું, જેનાથી કોઈની લેક્ચરની અંદર કોઈને કન્ફ્યુઝન ના રહે. ઓકે, ચલો ગાઈસ, I am going to end the lecture.